અમદાવાદની શાળામાં વાલીઓ જ્યારે પરિણામ લેવા પહોંચ્યા તો સંતાનને આગળના ધોરણમાં એડમિશનની જગ્યાએ એલસી આપી દેવાયું હતું. શાહીબાગમાં આવેલી ભાષાકીય લઘુમતી શાળા રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલમાં વાલીઓએ હોબાળો કર્યો હતો. વાલીઓએ રજૂઆત કરી હતી કે કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર જ હિન્દી માધ્યમને બંધ કરીને વિદ્યાર્થીઓને એલસી આપી દીધું છે. એનો આજે રિઝલ્ટનો દિવસ હતો. એનું રિઝલ્ટ લેવા આવ્યા તો આ લોકોએ ડાયરેક્ટ સર્ટી આપી દીધું કે સર્ટી આપી રહેશે કે છે કે તમારી સ્કૂલને અહીંયાથી છોકરીને અહીંયાથી લઈ જાઓ. બીજી અમને એવું કર્યું કે બીજી સ્કૂલને બહાર ઉભી કરી દીધી કે તમે એડમિશન ત્યાં લઈ લો. વાહ જે આ બરોબર છે. એમનું કેવું હોય છે બહાર ઉભા બધા કહે છે ભાઈ નવમાનું તમે એડમિશન લઈ લો. એમને કેવી ખબર પડે કે નવમામાં એડમિશન અહીંથી કાઢવાના છે. આ વર્ષે એડમિશન ન આપતા વાલીઓએ સ્કૂલમાં રજૂઆત કરી હતી. શાળાના ઇન્ચાર્જ પ્રિન્સિપાલે પણ હિન્દી માધ્યમના શિક્ષકો ન હોવાનું જણાવ્યું. हिंदी माध्यम में हिंदी फर्स्ट लैंग्वेज पढ़ाने वाली एकमात्र शिक्षिका थी, वो अभी हाल ही में रिटायर होने वाली है. तो हम ये सोचने पे मजबूर हुए हैं, वैसे भी हमारे यहाँ पर शिक्षकों का अभाव है. ધોરણ 9માં વિદ્યાર્થીઓને હિન્દી માધ્યમમાં એડમિશન ન આપવાનો મામલો અમદાવાદ શહેર ડીઈઓ સુધી પહોંચતા હવે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આનંદ મોદી, દિવ્ય ભાસ્કર, અમદાવાદ. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.